ફરીથી સ્વાગત છે આપનું યુટ્યુબ ચેનલ લો લેસન્સ પર, જ્યાં આપણે વાત કરીએ છીએ વિવિધ સબસિડી યોજના, લોન યોજના અને ગવર્મેન્ટ યોજના વિશે. જો તમે હજી પણ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવા વિનંતી, કારણ કે આ ચેનલ પર આપણે વિવિધ સબસિડી યોજના અને લોન યોજનાના વિડીયો અપલોડ કર્યા છે અને હજી પણ આપણે કરતા રહીશું. આજે આપણે એવી જ એક સ્કીમની વાત કરવાના છીએ જેનું નામ છે મૂવર સ્કીમ. હવે આપણે મૂવર સ્કીમની ડિટેલમાં આગળ વધીએ એ પહેલા હું તમને જણાવી દઉં એક બેઝિક ડિટેલ કે આપણે કોઈ પણ રો મટીરિયલ અથવા તો કેપિટલ ગુડ્સ એટલે કે મશીનરી એ આપણે બહારથી ઇમ્પોર્ટ કરીએ તો એના ઉપર આપણે ઇમ્પોર્ટ ડ્યુટી ભરવાની થતી હોય. હવે ઇમ્પોર્ટ ડ્યુટીમાં એક તો કસ્ટમ ડ્યુટી, એક તો જીએસટી એટલે કે એમાં આઈજીએસટી લાગે, પ્લસ અન્ય નાની નાની ડ્યુટી ભરવાની થતી હોય. જો ગવર્મેન્ટ આ ડ્યુટીને હટાવી લે તો બહારનું રો મટીરિયલ સસ્તું થઈ જાય અથવા તો બહારની મશીનરી સસ્તી થઈ જાય. તો બધા લોકો બહારથી મંગાવવાનું ચાલુ કરી દે, એટલે કે આઉટ ઓફ ઇન્ડિયાથી મંગાવવાનું ચાલુ કરી દે. તો આના કારણે ઇન્ડિયાને બે નુકસાન થાય. એક તો ઇન્ડિયાનું ફોરેન રિઝર્વ ઘટે અને બીજું જે ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીમાંથી લેતા એ હવે બહારથી લેવા માંડ્યા, એટલે કે ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીને નુકસાન થાય. તો હવે ગવર્મેન્ટને કોઈ એવી સ્કીમ બહાર પાડવાની જરૂર પડે જેથી ફોરેન રિઝર્વ પણ ના ઘટે અને ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીને પણ નુકસાન ના થાય. તો આ માટે ગવર્મેન્ટે 1996માં મૂવર સ્કીમની રચના કરી અને જેમાં નવા સુધારા કરી અને 2019માં ફરીથી લોન્ચ કરવામાં આવી. હવે આપણે મૂવર સ્કીમના ઉદ્દેશ્યો જોઈએ અથવા તો હેતુ જોઈએ તો આપણે ઇન્ડિયાને જે બેનિફિટ થાય અથવા તો ઇન્ડિયાના જે ઉદ્દેશો છે એ આપણે જોઈએ તો એક તો ઇન્ડિયાને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનો અને ઇન્ડિયાને એવી જગ્યા બનાવવાની કે જ્યાં બહારના લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે. હવે એ કઈ રીતના પોસિબલ છે? જેમ કે આપણે રો મટીરિયલ બહારથી મંગાવ્યું, હવે ઇમ્પોર્ટ ડ્યુટી ના ભરવી પડે એ માટે રો મટીરિયલનું મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયામાં કરી ફિનિશ ગુડ બનાવી અને પાછા લોકો એક્સપોર્ટ કરી દે છે, એટલે ઇમ્પોર્ટ ડ્યુટી ના ભરવી પડે. તો ઓવરઓલ મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયામાં થયું. હવે બીજી વસ્તુ, જો આપણી પાસે કેપિટલ ગુડ હોય, આપણે બહારથી ઇમ્પોર્ટ કર્યું, ડ્યુટી ના લાગે એના માટે બધું ફિનિશ ગુડ બહાર એક્સપોર્ટ કર્યું તો આપણું ફોરેન રિઝર્વ વધશે અને આપણી ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીને કોઈ આમાં નુકસાન નથી, કારણ કે બહારથી મટીરિયલ લેવા, મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયામાં થયું અને પાછું બહાર જતું રહ્યું. એટલે ડોમેસ્ટિકમાં જે ચાલે છે એ તો ચાલતું જ રહેશે. અને આપણે મૂવર સ્કીમના ઉદ્દેશ્યો જોઈએ તો મૂવર સ્કીમનો મેઇન ઉદ્દેશ્ય એ છે કે અત્યારે આપણને ઇમ્પોર્ટ કરવા ટાઈમે જે ડ્યુટી લાગે છે એ ડ્યુટીને આપણે પોસ્ટપોન્ડ કરીએ, એટલે કે પછીથી લઈએ તો જે લોકોની વર્કિંગ કેપિટલ બ્લોક રહે છે એ વર્કિંગ કેપિટલ બ્લોક ના રહે. હવે આપણે અહીંયા જોઈશું મૂવર સ્કીમના ફીચર્સ. એમાં પહેલો ફીચર છે સિંગલ પોઈન્ટ ઓફ અપ્રુવલ, એટલે કે અહીંયા એક જ ઓથોરિટી પાસેથી તમારે સાઇન લેવાની જરૂર પડશે, એટલે કે એક જ ઓથોરિટી તમને લાયસન્સ માટે અપ્રુવલ આપશે. બીજું છે સિંગલ એપ્લિકેશન ફોર્મ, એટલે કે અહીંયા મૂવર સ્કીમનું લાયસન્સ લેવા માટે તમારે એક એપ્લિકેશન ફોર્મ ભરવાની જરૂર પડશે અને એને એક જ વ્યક્તિ અપ્રૂવ કરશે એટલે તમારું લાયસન્સ આવી જશે. ત્રીજું છે સેટઅપ એનીવેર. મૂવર સ્કીમ માટે તમારું યુનિટનું લોકેશન તમે ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ રાખી શકો. ચોથું છે ડિજિટલ રેકોર્ડ કીપિંગ, એટલે કે મૂવર્સના લાયસન્સની બધી ડિટેલ તમને ડિજિટલ ટ્રેક અને મેનેજ કરવા માટે મળી જશે. હવે આપણે મૂવર સ્કીમના બેનિફિટ જોઈએ. એમાં મુખ્ય બેનિફિટ એ છે કે જે ડ્યુટી આપણે ઇમ્પોર્ટ કરતી વખતે ભરવી જોઈએ તેને આપણે પોસ્ટપોન્ડ કરી શકીએ છીએ. જો આપણે રો મટીરિયલ ઇમ્પોર્ટ કર્યું હોય તો આપણે જે ડ્યુટી રો મટીરિયલ ઇમ્પોર્ટ કરતી વખતે ભરવી જોઈએ એ ડ્યુટી આપણે રો મટીરિયલ ઇમ્પોર્ટ કરતી વખતે નહીં, પણ આપણે એ રો મટીરિયલને ફિનિશ ગુડ બનાવીએ અને ફિનિશ ગુડને જ્યારે આપણે ઇન્ડિયામાં સેલ કરીએ ત્યારે આપણે એ ઇમ્પોર્ટ ડ્યુટી ભરવાની રહેશે. અને જો એ ફિનિશ ગુડ આપણે એક્સપોર્ટ કરી દીધા તો કોઈ પણ ડ્યુટી ભરવાની જરૂર રહેશે નહીં. હવે જો રો મટીરિયલ નહીં પણ કેપિટલ ગુડ હોય, એટલે કે મશીનરી હોય, આપણે બહારથી મશીનરી ઇમ્પોર્ટ કર્યું, જે ડ્યુટી આપણે ઇમ્પોર્ટ કરતી વખતે ભરવી જોઈએ એ આપણે ઇમ્પોર્ટ કરતી વખતે ભરવાની જરૂર નથી, પણ જ્યારે આપણે એ મશીનરીને ઇન્ડિયામાં સેલ કરશું અથવા તો ઇન્ડિયામાં સ્ક્રેપ એટલે કે ભંગાર તરીકે આપણે વેચશું ત્યારે આપણે ડ્યુટી ભરવાની જરૂર પડશે. અને ડ્યુટી કેટલી ભરવી જોઈએ અથવા તો કેટલી ભરવી પડશે એ જે આપણે ઓરિજિનલ ડ્યુટી સેવ કરી હતી ઇમ્પોર્ટ કરતી વખતે એટલી ડ્યુટી આપણે ભરવાની જરૂર રહેશે. સાથે કોઈ ઇન્ટરેસ્ટ ભરવાની જરૂર નથી. પણ જો આપણે મશીનરી પણ એક્સપોર્ટ કરી દીધું તો આપણને ડ્યુટીમાંથી છુટકારો એટલે કે
એક્ઝેમ્પશન એટલે કે માફી મળી જશે. હવે આપણે બીજો બેનિફિટ જોઈએ. બીજો બેનિફિટ છે આપણે મોર સ્કીમમાં કોઈ પણ વસ્તુ ઇમ્પોર્ટ કરીએ એટલે કે રો મટીરિયલ અથવા તો કેપિટલ ગુડ્સ, તો એ રો મટીરિયલને આપણે એટલા ટાઈમમાં એક્સપોર્ટ કરવું, 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ એવી કોઈ લિમિટ નથી. એટલે કે અહીંયા તમે ગુડ્સને ગમે તેટલા ટાઈમ માટે સ્ટોર કરી શકો. ત્રીજું, મોર સ્કીમના લાયસન્સને કોઈ પણ રિન્યુઅલની જરૂર નથી. એટલે કે મોર સ્કીમનું લાયસન્સ એક વખત લીધા પછી જ્યાં સુધી તમે મોર સ્કીમમાંથી એક્ઝિટ ના થાવ ત્યાં સુધી એ ચાલુ જ રહેશે. મોર સ્કીમમાં કોઈ પણ મિનિમમ ઇન્વેસ્ટમેન્ટનો ક્રાઇટેરિયા નથી. અને મોર સ્કીમમાં યુનિટનું લોકેશન તમે ક્યાંય પણ સેટઅપ કરી શકો અને એ યુનિટના લોકેશન ઉપર કસ્ટમ ઓથોરિટીનો કોઈ પણ કંટ્રોલ રહેશે નહીં. હવે આપણે જોઈએ મોર સ્કીમના એલિજિબિલિટી ક્રાઇટેરિયા. મોર સ્કીમમાં લાયસન્સ લેવા માટે આપણી પાસે સેક્શન 58 ઓફ કસ્ટમ એક્ટનું લાયસન્સ હોવું જરૂરી છે. એટલે કે પ્રાઇવેટ વેરહાઉસનું લાયસન્સ હોવું જરૂરી છે. જો આપણી પાસે પ્રાઇવેટ વેરહાઉસનું લાયસન્સ ના હોય તો મૂંઝાવાની જરૂર નથી, કારણ કે આપણે મોર સ્કીમના લાયસન્સની એપ્લિકેશન કરીએ એના સાથે આપણે પ્રાઇવેટ વેરહાઉસના લાયસન્સ માટે એપ્લિકેશન કરી શકીએ. હવે ખાસ વાત એ છે કે અહીંયા કોઈ આપણી પાસે એક્સપોર્ટ ઓબ્લિગેશન નથી. એટલે કે એક્સપોર્ટ કરવું ખાસ જરૂરી છે, કમ્પલસરી છે એવું કાંઈ નથી. જો આપણે એક્સપોર્ટ કરી દેશું તો ડ્યુટી બચી જશે. તો આ હતી બેઝિક ડિટેલ અબાઉટ મોર સ્કીમ. ખાસ તો આ વિડીયો મારા ટેક્સટાઇલ ભાઈઓ માટે બનાવ્યો છે, જે લોકો એમના મશીનરી એટલે કે એમ્બ્રોઇડરી મશીન, વોટર જેટ, રેપિયર લૂમ અથવા તો એરજેટ આ બધા બહારથી ઇમ્પોર્ટ કરતા હોય અને ત્યારે એ લોકો ડ્યુટી ભરી અને એમની કેપિટલ બ્લોક કરતા હોય, તો એના માટે આ મોર સ્કીમ ખાસ ઉપયોગી છે. જો તમે પણ આ મોર સ્કીમનો લાભ લઈ અને લોન કરાવવા માંગતા હો તો એક્સપર્ટનો કોન્ટેક્ટ નંબર છે 63 515 61 512, જે તમને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે. તો આજના દિવસ માટે આટલું જ. ફરી મળીશું બીજા વિડીયો સાથે.